છો? એ વખતે એકદમ મજામાં છો? અત્યારે આપણે રેડી તૈયાર થઈ ગયા છીએ. બાકી વરસાદ એકદમ મસ્ત પડી રહ્યો છે. વિચાર છે તારંગા બાજુ જવાનો, તો સિદ્ધ શિલા છે ત્યાં આગળ જઈશું. મસ્ત એવી જગ્યા છે અને શું છે આજે વરસાદ પડે ને તો મજા આવશે, વધારે મજા આવશે. બાકી જો વરસાદ આ ચાલુ જ છે અત્યારે, મસ્ત હલકો હલકો વરસાદ પડી રહ્યો છે. આપણા પાણીની બોટલ ને આપણે એક બેગ છે એ લઈ લીધી છે અને હું રાહ જોઈ રહ્યો છું છત્રીની. ભાઈ લઈને છત્રી ગયો છે દુકાનથી આવે ને તો આપણે અહીંયાથી નીકળીએ. પછી પહેલાં તો આપણે ગાડીમાં ગેસ ચેક કરવાનું છે, ગાડીમાં ગેસ છે કે નહીં. હા અરે ભૂખડી નહીં, વેફર જ નાખતી હોય છે. વેફર ખાવીએ? સારું હેડ લેતા હું. હા શંભુ માટે લાવું વેફર. જોવા ને ભોગ ચડાવીને જવું પડે છે. ગાડીમાં ગેસ ચેક કરવું પડશે. કારણ કે શું છે 10 મીટર ખબર નહીં પડતી ગયા. ગાડીમાં ગેસ તો છે 100. તો આપણે ગાડીમાં બેસી જઈએ છીએ ના અહીંયાથી નીકળવું છે. બસ બધું જો એ ચેક કરવું છે કે બધું કમ્પ્લીટ આપણે જે લીધું છે ને, કારણ કે આપણે લગભગ 2-3 કલાક માટે ઉપર ફરીશું. તો પાણીની બોટલ છે, થોડો નાસ્તો લઈ લીધો છે જસ્ટ થોડો. બાકી છે ને બીજું આમાં શું લીધું ખબર? બાકી આ બીજું કેમેરો, એક અમારો કેમેરો છે, ગોપ્રો છે, બહુ ખાસા છે. પણ આ ગોપ્રો કોઈ કામમાં ના આવ્યો મારા. બાકી એમને એમ પડી જ રહ્યો છે ખાસા ટાઈમથી. બાકી આજે લીધો છે ખાલી જસ્ટ એમને જ, કદાચ કંઈ એવું લાગે તો આનાથી રેકોર્ડ કરીશું, બાકી કશું જ નહીં. બાકી આપણે મોસ્ટલી આ ફોનથી જ રેકોર્ડ કરીએ છીએ. અચ્છા બેગની અંદર બસ જે કંઈક વસ્તુ છે એ બધી લીધેલી છે. એક સ્ટીક લીધેલી છે, એક પાવર બેંક છે અને એક આ યાદી છે મારી, થોડીક કામનું છે, કામની વસ્તુ છે. અને એક આ સ્ટીક છે બસ, એટલે 0.05. હા ઓકે, એક આ સ્ટીક લીધેલી, બસ આટલી જ વસ્તુ છે આપણા જોડે. તો ચલો અહીંયાથી નીકળીએ. વરસાદ તો મસ્ત પડી રહ્યો છે રાગ કે યાર મને એક થોડું પ્રોબ્લેમ લાગે છે. થોડું વાઇડ એંગલ કેમેરો થતો હોત ને તો વધારે મજા આવે. તો મને એવું લાગે છે કે આનું સીટની પોઝિશન એ ટાઈપની છે, નહીં પડતી પડી ને ખબર નહીં હો ભાઈ. તો આ વાવ સ્ટેન્ડ છે, ખબર નહીં પડતી યાર શું પ્રોબ્લેમ છે. બાકી તો આગળ છે ભાઈ. જો પાછો કોકનો ફોન આવી ગયો. તારંગાની શરૂઆત થાય છે અહીંયાથી ઢાળ, મતલબ અહીંયાથી ઢાળ અને શું કહેવાય આમ રોમાંચકવાળો રસ્તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. બાકી બાઇક લઈને આવે તો ખુલ્લા મજા, પણ અત્યારે વરસાદ પડે છે ને ભાઈ, આમ તો બાઇક લઈને અવાય ના અત્યારે. બાકી મોસ્ટલી આપણે છે ને બાઇક લઈને જ અહીંયા આવીએ છીએ. બાકી આ રસ્તો ને આ જે વળાંકે બહુ જ ધ્યાન રાખવું પડે એવું છે, એકદમ ધીમે. તો અહીંયા પણ આપણે સુસુ બ્રેક માટે હતા. ઠંડી પડે ને બરાબર, મને ઠંડુ લાગે ને વાતાવરણ. બાકી ના ગાડી ત્યાં અમે ઊભી કરી દીધી હતી. બાકી તો રિક્ષોય ચડી જાય છે. આપણી ગાડી યાર થોડી પ્લે કરી જાય છે, બિચારી દબી જાય છે ગાડી. ખબર નહીં શું કોઈ પ્રોબ્લેમ છે કશું છે ખબર નહીં, ગાડી થોડી દબાય છે. બાકી આ રસ્તો છે અને ભાઈ યાર ને છત્રી લઈને આવ્યો હું. પલળવું નહીં યાર, થોડું પલળીએ જ ચાલશે, બાકી વધારે નહીં પલળવું આપણે. બાકી અમે જ હા રસ્તો છે ને અહીંયા આપણે ઢાળમાં ને એક મસ્ત લોકેશન છે, ત્યાં આગળ ઊભી કરી છે. બરાબર લોકેશન થોડું તમને બતાવી દઉં. બાકી આ જગ્યા છે હા અમે આ બાકી ગાડી જો અહીંયા ઊભી કરી છે આપણે. મસ્ત લોકેશન છે. આ બાજુ ઉપર રહે ઢાળ છે, આ બાજુ ઢાળ છે, વચ્ચે આ થોડી સ્પેસ છે સારી એવી. ગાડી પાર્કિંગ કરવી હોય ક્યાં તો અહીંયા બેસવું હોય ને, બાકી સારી જગ્યા છે. તો અહીંયા આપણે થોડી વાર ઊભા રહ્યા હતા. બાકી અહીંયા આપણે હજુ જવાનું છે સિદ્ધ શિલાએ ઉપર જઈશું. બાકી થોડી વાર માટે અહીંયા ઊભો રહ્યો. જગ્યા સારી ને એટલા માટે બાઇક લઈને અહીંયા તો આપણે અહીંયા બી ખાસ મોસ્ટલી આપણે અહીંયા ઊભા રહીએ છીએ. તો જો ઓકે તો ભાઈ ગાડીને અહીંયા પાર્કિંગ કરી દીધી અને
અને આ છે મંદિર તારંગા અજીતનાથ ભગવાન. અને આપણે અહીંયા ગાડી મૂકી અને હવે અહીંયાથી આપણે સીધા જે સામે રસ્તો પડે ને એ સામે રસ્તો પડે ને એથી આપણે જઈશું ત્યાં કોટીશિલા તરફ. આને લખેલું જ છે અહીંયા કોટીશિલા તરફ જવાનો રસ્તો. અને આખી ગાડી અહીંયા આપણે મૂકી દઈએ છીએ અને હવે અહીંયાથી આપણે આગળ જઈએ. બાકી જુઓ મંદિરનો વ્યૂ કેટલો જોરદાર છે નહીં, વરસાદ પડે એટલે તો મસ્ત જ હોય. તો આ છે અહીંયાથી ગેટ, આ ગેટ રહ્યો. અહીંયાથી આપણે ઉપરની ચઢાઈ મતલબ જે સિદ્ધશિલાની જે ચઢાઈ છે ને કોટીશિલા સોરી આ છે ને કોટીશિલા. તો આપણે લાડુ શહીર મહારાજ આવી ગયા છીએ. હા મેં દેખાય ને એ લાડુ શહીર મહારાજ મંદિર છે. તો ને હું ત્યાં ફટાફટ દર્શન કરીને આવતો રહું, કારણ કે જો આપણે ઉપર જવું છે જેટલા જલ્દી જઈને આવતા રહીએ એટલું મજા આવશે. બાકી જો અહીંયાથી ઝરણું જાય. આ રસ્તો કેવો લાગે, એકદમ મસ્ત નહીં? જસ્ટ પેરેડાઇઝ. આ સ્વર્ગ છે યાર, જો સામે સ્વર્ગ દેખાય. સ્વર્ગ જવા માટેનો રસ્તો છે, દેખાય છે? યસ, સ્વર્ગ નર્ક જ છે. તમારા લાઈફમાં જો અમુક લોકો એવા મળી જાય ને તો તમારી લાઈફ નર્ક થઈ જાય. અહીંયા પહેલી ડેરી આવી, ભગવાનનું પહેલું મંદિર છે અહીંયા. બાકી આમ તો પેલી બાદ જવાય પણ અત્યારે જવા જેવું નહીં. એક આપણા બૂટ છે ને એકદમ સ્લીપરી, આમ નેચરને શું કહેવાય ભાગ જવા ને સ્લીપરી થઈ ગયા છે તો પડા એવું છે એટલે રિસ્ક લેવાનું જ નહીં. રિસ્ક લેના કરતી બાકી આ જુઓ મેઇન રસ્તો તો આ જ છે ભૂતિયા જેવો. મારી છત્રીએ ટચ થાય છે આજુબાજુ ને છત્રી મારી ટચ થાય. મારો ચશ્મો તો છે ને હા યાર થાક લાગ્યો ખરેખર. હા બાકી આ જો એકદમ ગુફા છે. આ બાજુથી જુઓ ને અમે તો અમે મંદિર છે અને આ બાજુ બી આ રસ્તો છે ને તો એ મંદિર છે. દેખાતું નહીં. આપણે છેક ઉપર આવી ગયા મંદિરે પણ અહીંયા તો કશું જ નહીં દેખાતું. આજુબાજુ ધુમ્મસ જ બાજુ હે ને, ધુમ્મસ જ ધુમ્મસ છે. તો ભાઈ આ એક્ઝેક્ટ જગ્યા ને આ તારંગા છે. આ જોઈએ ને તો સટલાસનાથી લગભગ 15 કિલોમીટરની આસપાસ છે. આ જો મંદિર છે, આ દેરી છે હે ને મસ્ત. અને કાં સામે છે મંદિર એ નાથ. બાકી જો અહીંયાથી તો કશું દેખાતું જ નહીં. એ મારી છત્રી ઉડું થઈ રહી છે હા, અહીંથી છત્રી ઉડું થઈ રહી છે. બસ ખાલી गिरना नहीं हमको. ભાઈ મને એમ હતું કે કંઈક ઉપર બેસવાનું છે સરખું, મતલબ પલળાય ના રીતે, પણ અહીંયા તો એવું કોઈ છે નહીં. નીચે છે આવડો પહાડની પથ્થરની નીચે, ત્યાં આગળ તો બેસવું પડશે. બાકી અહીંયા જો ઊભો ઊભો તો કંટાળી જઈશું. અહીંયા અડધો કલાક જેવું બેસીશું અને પછી અહીંયાથી આપણે નીચે જઈશું. બાકી શું છે ખબર લગભગ 12 વાગ્યા છે અને વરસાદ બહુ છે. અમે બી એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું. તો બને એટલું આપણે ફટાફટ અહીંયાથી નીકળીએ. 12 વાગી ગયા છે. તો ને આપણે પહાડ તો ઉતરી ગયા છીએ. બાકી અહીંયા એક જગ્યા હતી ત્યાં આગળ આપણે થોડા બેસીએ અને પછી અહીંયાથી નીકળીએ. બાકી આ જગ્યા સારી છે
સામે મંદિર દેખાય છે એકદમ મસ્ત, અને સામે મહાદેવનું બી મંદિર છે. થોડી વાર તો પેલી ચાડા ખાધી તો અનાળી જાય પથારી ફરી નાખે, એટલા માટે થોડી વાર અહીંયા બેસવું પડે. પછી બાકી એ જગ્યા મસ્ત છે. થોડી વાર બેસીએ એટલે કોઈ એટલો બધો ટાઈમ નહીં થતો, 12:30 1 ચાલે, બાકી તો વાંધો નહીં. બાકી નીકળી જઈએ આગળ. અહીંયા તો બસ આ જગ્યા છે એવી. સો ભાઈ ફાઇનલી આપણે આપણી ગાડીમાં આવીએ છીએ, અને આ વરસાદ તો હજુ મસ્ત પડ્યા જાય છે. ઉપર એક ગજબ વરસાદ હતો નહીં, ઉપર ગજબ વરસાદ હતો. બાકી બાલ ને બાલ કેવા થઈ ગયા છે. મજા યાદી, જર્ની બી સારી એવી રહી. અને હવે અહીંયાથી રાગ નીચે ઉડી ગઈ, ભૂખ બી લાગી છે. આપણે થોડો નાસ્તો લાવ્યા હતા, નાસ્તો તો પતી ગયો તરત. ઉપર જઈને તરત જ આપણે નાસ્તા ઉપર જ તૂટી પડ્યા હતા. ગાડી ચાલુ કરીને ભાઈ વિઝિબિલિટી એકદમ ઝીરો થઈ રહી છે. એટલો વરસાદ પડે ને કે આગળ ઓછું દેખાય છે, અને એક તો આપણો કાચ બી થોડો એવો છે તો છે ને ઓછું દેખાય છે આપણને. આગળ દેખાય તો છે એમ તો, વિઝિબિલિટી થોડી ઓછી છે એમ. બાકી આમ અંદાજ તો આવે છે, પણ શું છે પ્રોબ્લેમેટિક થાય ખરું ભાઈ એમ. ચલો